हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज આપણે બનાવીશું સૂકા ચણાનું ગ્રેવીવાળા શાકની રેસીપી। આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે। જો તમે એકવાર આ રીતે આ શાક બનાવી લીધું તો તમે છોલે ચણાના શાકને પણ ભૂલી જ જશો। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ શાક બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા ચણાને એકદમ સરસ રીતે ધોઈને 7 થી 8 કલાક સુધી પલાળી દીધા હતા। તો હવે આપણે આ ચણામાંથી પાણી કાઢી નાખીશું અને ચણાને બાફવા માટે આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું। ચણા કુકરમાં ઉમેર્યા બાદ આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આ રીતે આપણે ચણામાં મીઠું ઉમેરી દઈશું તો આપણા ચણા છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 થી 5 વિસલ કરી લઈશું। આપણા ચણા જ્યાં સુધી બફાય છે ત્યાં સુધીમાં આપણે શાકની ગ્રેવી બનાવીને રેડી કરી લઈએ। તો શાકની ગ્રેવી બનાવવા માટે અહીં મોટી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। આ રીતે હલકું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સૂકા મસાલા ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે ચલાવતા જઈ આપણે 1 મિનિટ સુધી મસાલાને સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરી દઈશું। આ રીતે આપણે જો અગાઉ તેલમાં મસાલા સાતળીશું તો આપણા શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો ડુંગળીને પણ આપણે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી કૂક કરી લઈશું। 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। આ શાક બનાવતી વખતે હંમેશા ફ્રેશ હોય તેવી જ આદુ લસણની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે, તો જ આ શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો આદુ લસણની પેસ્ટને પણ આપણે 1 થી 1.5 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે સાતળી લઈશું। તો આદુ લસણની પેસ્ટને સતળાતા 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ડુંગળી પણ એકદમ સરસ રીતે સતળાઈને આ રીતે હલકી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 2 મોટી સાઇઝના ટમેટાની આ રીતે ગ્રેવી કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે આપણા ટમેટાની ગ્રેવી છે તે એકદમ સરસ રીતે ફટાફટ કૂક થઈ જાય। હવે આપણે એકવાર બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ટમેટાની ગ્રેવીને લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું એટલે આપણા ટમેટા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય। તો ટમેટાની ગ્રેવી જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી આપણે ચણાને પણ જોઈ લઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ થઈ ગઈ છે તો હવે આપણે ચણાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ચણો આ રીતે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે, મીન્સ કે આપણા ચણા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો એકદમ સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે બધું મિક્સ થઈ જાય તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું। 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો આપણે ચણાના લોટને એમનામ જ ડ્રાય રોસ્ટ કરીને લઈ લીધો છે। તો અહીં આપણે ચણાનો લોટ ઉમેરવાથી આપણા શાકની ગ્રેવીની થિકનેસ છે તે એકદમ પરફેક્ટ એવી આવશે। તો બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ શાક બનાવતી વખતે ફક્ત તમે 1 ચમચી જેટલો ચણાનો લોટ શેકીને ઉમેરી દેશો એટલે આપણા શાકમાં છે તે બિલકુલ પાણીનો ભાગ નહીં રહે અને આપણું શાક છે તે એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું બનીને રેડી થશે। તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા મસાલા છે તે બળે નહીં અને એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય।
તો વધારે થોડું પાણી ઉમેરી આપણે મસાલાને એકદમ સરસ રીતે કૂક કરી લઈશું। તો આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ 2 થી 3 મિનિટ સુધી મસાલાને કૂક કરી લઈશું। ત્યારબાદ આપણે 2 લીલા મરચાંના આ રીતે ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે જ્યાં સુધી મસાલામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે આ મસાલાની પેસ્ટને સાતળવાની છે। તો 2 થી 3 મિનિટમાં જ આપણા મસાલામાંથી તેલ આ રીતે છૂટું પડવા લાગશે। આ રીતે ગ્રેવી એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બાફેલા ચણા ઉમેરી દઈશું। અહીં આપણે ચણાને પાણી સહિત જ ઉમેરી દેવાના છે। આ રીતે ચણા ઉમેરી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં જો તમારે વધારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 6 થી 7 મિનિટ સુધી શાકને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। એટલે આપણા શાકની ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ થઈ જાય અને ચણા ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો તો હવે આપણે શાકનું ઢાંકણ ખોલી લઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલી કસૂરી મેથીને આપણે હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું। આ શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણું શાક એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે। તો હવે આપણે ઉપર તડકો કરી લઈશું। તો એના માટે એક વઘારિયામાં મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી આપણે ગરમા ગરમ શાકમાં વઘાર ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી એવું ગરમા ગરમ સૂકા ચણાનું ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ઉપરથી ઝીણા કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણા શાકની ગ્રેવી પણ એકદમ પરફેક્ટ ગ્રેવી થઈ છે। શાકમાં બિલકુલ પણ અલગ પાણીનો ભાગ પણ નથી રહ્યો અને આપણું ગરમા ગરમ એકદમ ટેસ્ટી એવું ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે। જો તમે આ રીતે કોઈ દિવસ સૂકા ચણાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ શાક તમારું પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।